ભાવનગરના ગોહિલવાડ ક્ષત્રિય સમાજ દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા સમાજ માટે અભદ્ર ટિપ્પણીને લઈને 5000થી વધુ લોકો એકત્ર થયા હતા. મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. સમગ્ર વાત કરીએ તો નવાપરા સ્થિત ગોહિલવાડ ક્ષત્રિય સમાજ બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા હતા. સમાજના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે સમાજને ભાજપ સાથે કોઈ વાંધો નથી, પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. પૂર્વ સાંસદ રાજુભાઈ રાણાએ જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી મારે પરસોત્તમ રૂપાલા સાથે મિત્રતાના સંબંધ છે. તેમ છતાં રોટી બેટીની વાતને લઈને એક સમાજ પાસે બીજા સમાજને વગોવવો તે કેટલું યોગ્ય છે. સમાજના અન્ય આગેવાનો દ્વારા તેજાબી વ્યક્તિત્વ આપવામાં આવ્યા હતા અને ક્ષત્રિય સમાજની અવગણના વારંવાર કરવામાં આવે છે, પરંતુ આ વખતે સાખી લેવામાં આવશે નહીં. ગોહિલવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ વાસુદેવસિંહે જણાવ્યું હતું કે ભાજપ પક્ષ સાથે કોઈ વાંધો નથી, પરંતુ જો તેમની ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો સમગ્ર ક્ષત્રિય સમાજ મતદાનથી અણગો રહેશે અને ક્રોસ વોટિંગ કરશે. હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં ભાજપ હાઈકમાન્ડ શું નિર્ણય લે છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ યથાવત રાખશે કે સીટ પરથી અન્ય ઉમેદવાર મૂકશે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. સમાજમાં પ્રમુખ તરીકેની સેવા આપું છું. બેન, મંત્રી રૂપાલાએ જે ટિપ્પણી કરી છે રોટી અને બેટી બાબતે, મહિલા સમાજ ક્ષત્રિય સમાજ છે એ શું કહે છે? ક્ષત્રિય સમાજ એ કહેવા માગે છે રૂપાલાજીને કે જે એમણે અમારા સમાજ ઉપર ટિપ્પણી કરી છે, તો આવું લોકસભાનું જે કંઈ હોય એમાં અમારા સમાજની ટિપ્પણી એમનાથી ન કરાય. અને એમાં એમને રાજપૂતાણી કે ક્ષત્રિયો અને રાજવીઓના રોટી બેટીના વ્યવહાર, તો રૂપાલાજી તો બહુ નોલેજવાળા વ્યક્તિ છે, તો એમને ખાસ કરી અને આવો અમારા કોઈ ઇતિહાસમાં નથી કે રોટી ને બેટીનો વ્યવહાર કર્યો. એ માટે ખૂબ જ રાજપૂતાણી ઉગ્ર આંદોલન કરશે. ટૂંક ગાળામાં અત્યારે છે જ તે, પણ એનું વધારે આંદોલન થશે તાલુકા જિલ્લા વાઇઝ. અને અત્યારે ગરાસિયા સમાજ ઉપર ગરાસિયા બોર્ડિંગે 5 થી 7 હજાર માણસના ભાઈઓ અને બહેનો ભેગા થયા હતા બોડી સંખ્યામાં વિરોધ કરવા માટે. અને એક રાજપૂતાણીનું નામ લીધું છે રૂપાલાજીએ, એટલે રૂપાલાજીને ખબર પડવી જોઈએ અને એમની ટિકિટ રદ જ થવી જોઈએ. આના માટે માફી ન હોય અને સમાધાને ન હોય. હું ડૉક્ટર શોભનાબા મહાવીરસિંહ જાડેજા. શોભનાબા, ખાસ કરીને ગુજરાત સહિત દેશભરની જે રાજપૂતાણીઓ છે તેણે એક અનેરું બલિદાન આપ્યું છે આ દેશ માટે. અને ખાસ કરીને જ્યારે રોટી અને બેટીના વ્યવહાર વિશેની વાત, જ્યારે નિમ્ન કક્ષાની આવી વાત થતી હોય, મહિલા મંડળ શું કહે છે આખું ક્ષત્રિય સમાજ? અમારો ક્ષત્રિય સમાજ, અમારો રાજપૂત સમાજ એ એવો સમાજ છે, ખાલી અમારા બેન દીકરીઓ નહીં, બીજા સમાજની બેન દીકરીઓ સામે પણ જો કોઈ આંગળી ચીંધે ને તો એની આંગળી કાપી નાખે, અને કંઈ બોલે બકવાસ કરે તો એની જીભ કાપી નાખે. એવો અમારો ઇતિહાસ છે. બરાબર સાંભળજો. એટલે આ જે રૂપાલાજી બોલ્યા છે એમાં એમની ખાલી રાજકોટ પૂરતી ટિકિટ રદ ના થવી જોઈએ, પણ ગુજરાતમાં પણ ક્યાંય ટિકિટ ના મળવી જોઈએ એવો અમારો વિરોધ છે. અને અમારો રાજપૂત સમાજ તો છે જ, પણ બીજા સભ્ય સમાજે પણ અમને ટેકો આપ્યો છે, અને આવી જ રીતે દરેક સભ્ય સમાજે અમને ટેકો આપવો જોઈએ. જય માતાજી. મારું નામ સરવૈયા કૃષ્ણદેવસિંહ, ભાવનગર શહેર શ્રી રાજપૂત કરણી સેના પ્રમુખ. યુવા સેના શું કહેશે પરસોત્તમ રૂપાલાના નિવેદનની સામે? પરસોત્તમ રૂપાલાનું જે અશોભનીય નિવેદન છે એને ક્ષત્રિય સમાજને કરણી સેના વખોડે છે. હવે ભાજપને જોવાનું છે કે એને 70% ક્ષત્રિયોના મત જોઈએ છે કે રૂપાલા જોઈએ છે. આ બેમાંથી એક વસ્તુ મળશે. બીજી વસ્તુ, અમારી કરણી સેનામાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા સાથે કાલે જ મારે વાત થઈ છે. જો આનું નિવારણ નહીં આવે તો અમે આ ગુજરાત ઉપર MP, રાજસ્થાન અને અમારી જ્યાં કરણી સેના આખા ઇન્ડિયામાં પથરાયેલી છે ત્યાં તમામ જગ્યાએ આનો વિરોધ કરવામાં આવશે અને ભાજપની વિરુદ્ધમાં ખુલ્લેઆમ મતદાન કરશું. અમારો ખાસ તો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે. પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે લોકસભા રાજકોટની અંદર જે ટીકા ટિપ્પણી અમારા સમાજ વિશે કરી છે, ખાસ કરીને રોટી બેટીની વાતો કરી છે, આવો ઇતિહાસમાં કાંઈ બનાવ બન્યો નથી. આ બનાવના કારણે અમારી સંકલ્પ સમિતિ જ્યાં 250 કરતાં વધારે પ્રતિનિધિઓ અમદાવાદ મુકામે મળ્યા પછી તાલુકે જિલ્લે આવેદનપત્ર આપી જુદા જુદા કાર્યક્રમો સાથે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય તેવો કાર્યક્રમ હતો. એ કાર્યક્રમના અનુસંધાને ગોહિલવાડ રાજપૂત સમાજ ભાવનગર, કરણી સેના ભાવનગર અને ભાવનગરમાં જિલ્લામાં જુદી જુદી રાજપૂત સંસ્થાઓ દ્વારા આ 2 દિવસની ટૂંકી મુદતના હિસાબે ભાવનગરમાં વસતા તમામ ખાસ કરીને ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનોનું વિશાળ સંમેલન આજ 5000 કરતાં પણ વધારે સંખ્યામાં મળ્યા. અને મળ્યા પછી જે કાંઈ અમારે વાતો કરવી હતી સ્ટેજ ઉપરથી વાતો કરી
અને એના કારણે એક જ મુદ્દાનો અમારો કાર્યક્રમ છે, પરસોત્તમભાઈ રૂપાલા સાહેબને લોકસભાની રાજકોટની ટિકિટ રદ થવામાં આવે, અને રદ થવામાં નહીં આવે તો, રદ કરવામાં કદાચ નહીં આવે તો આવતા દિવસોમાં રોજ રાજકોટ લોકસભા પૂરતો વિરોધ છે, પરંતુ આવતા દિવસોમાં ગુજરાતની 26 જે લોકસભાની સીટો છે એની પર અમારું સારા પ્રમાણમાં મતદાન છે. અને એ મતદાન માટે અમે એવું પણ આહવાન કરી શકીએ, અમારી સંકલન સમિતિ નિર્ણય કરે તો મતદાનથી અળગા રહેવું અથવા તો વિરોધમાં મતદાન કરવું. આ એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો અમારો. અને કાર્યક્રમના અનુસંધાને જ્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવાનું થયું ત્યારે ગોહિલવાડની તમામ રાજપૂત સંસ્થાઓ અને ગોહિલવાડમાંથી તમામ મોટી સંખ્યામાં હાજર રહેલા ભાઈઓ બહેનો માતાઓ દ્વારા આજ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. અને કલેક્ટર સાહેબનો અને મીડિયાવાળાનો પણ આ સાથે અમારા આભાર એટલા માટે માનવો છે, કલેક્ટર સાહેબે અમારી શાંતિથી વાત સાંભળી છે, અમારી વાતને એને અનુમોદન પણ કર્યું છે, અને અમારો પ્રશ્ન જે કાંઈ અમે રજૂ કર્યો એ આવતા દિવસોમાં સરકાર સુધી પહોંચાડશે. અસ્તુ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.